નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્ય પર હવે છે તે આજથી વરસાદનો ખતરનાક રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે, જે મિત્રો આગામી 5 થી લઈને 7 ઓક્ટોબર સુધી ચાલવાનો છે। એટલે કે ગુજરાતમાં હવે પછીના દિવસો ભારેથી અતિ ભારે રહેવાના છે। કડાકા ભડાકા સાથે ને વીજળી સાથે 12 થી લઈને 11 ઇંચના વરસાદોને લઈને પણ મિત્રો નવી જે છે તે આગાહીઓ આપી દેવામાં આવી છે, તો સાવધાન થઈ જજો। સાથે જ મિત્રો 27 તારીખથી હાથિયા નક્ષત્રની શરૂઆત થવા જઈ રહી છે, તો આ વર્ષે હાથીઓ સૂંઢ ફેરવશે, કારણ કે મિત્રો બંગાળની ખાડીની અંદર જે રગાસા વાવાઝોડું બન્યું છે, એ વાવાઝોડાને જોતા મિત્રો એવું લાગી રહ્યું છે કે ગુજરાત રાજ્યમાં તેની માઠી અસર શરૂ થઈ જવાની છે। ખાસ 28 તારીખથી વાવાઝોડાની અસર ગુજરાત રાજ્ય પર શરૂ થશે। ગુજરાતમાં જે છે તે મિત્રો 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકના પવનો એટલે કે આંધી તોફાન સાથેના વાવાઝોડા સાથેના પવનો સાથેના વરસાદો જે છે તે ભૂક્કા કાઢવા જઈ રહ્યા છે। મધ્ય ગુજરાતથી માંડીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તેની ભારે અસર થવાની છે, તો ગુજરાતવાસીઓ આગામી 10 દિવસ માટે તૈયારી કરી રાખજો। 27 તારીખથી શરૂ કરીને 7 તારીખ સુધી ગુજરાત રાજ્ય પર કડાકા ભડાકા સાથે વરસાદ છોતરા કાઢશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો હવે અધિકારીઓની દાદાગીરી નહીં ચાલે। જી હા દર્શક મિત્રો, સરકારી તંત્રની જે તુમારશાહી છે એટલી બધી વધી રહી ગઈ છે કે ખાસ કરીને હવે જે છે ત્યાં અધિકારીઓ કોર્પોરેટરો કે ધારાસભ્યોને પણ ગાંઠતા નથી। અધિકારીઓ મિત્રો જાણે છે ગુજરાત તેમનું હોય તેવી રીતનું વર્તન કરી રહ્યા છે, કારણ કે જે ધારાસભ્યો તરફથી જે કામો કરાવવામાં આવે છે અને જે પ્રજાને લગતા કામો છે, પ્રજાના કામો છે, તે મિત્રો અધિકારીઓ કરી રહ્યા નથી અને પ્રજાના કાર્યો ન થતા હોવાથી કોર્પોરેટરો અને ધારાસભ્યો તથા સાંસદોનો પણ ખો નીકળી રહ્યો છે। પ્રજા જે છે તે મિત્રો હવે પૂરેપૂરી ત્રાહિમામ પોકારી ગઈ છે અને બીજા નંબર ઉપર તંત્રની નિષ્ફળતાના કારણે રીતસર કોર્પોરેટરો, ધારાસભ્યો અને સાંસદોના દરવાજા ખખડાવી રહ્યા છે, ત્યારે તેઓએ પણ મિત્રો પ્રજાનો અવાજ બનવાની ફરજ પૂરી પાડી છે, કારણ કે તમે જાણો છો કે છેલ્લા ઘણા બધા દિવસથી લોકો ખરાબ રોડ રસ્તાઓને લઈને ત્રાહિમામ પોકારી રહ્યા છે। ત્યારે મિત્રો હાલત હવે એવી બની ગઈ છે કે અધિકારીઓ જે છે તે ગુજરાતને પોતાનું સમજીને બેઠા છે અને કોઈ પણ લોકોના પ્રજાના કામો કરવા માટે તેઓ તૈયાર નથી, પોતાની મનમાની અને દાદાગીરી ચલાવે છે। તેના સામે હવે ધારાસભ્યોએ પણ મિત્રો જે છે તે હવે તૈયારીઓ કરી છે અને ધારાસભ્યોએ પણ મિત્રો હવે અવાજો ઉપાડ્યા છે। લોકોના કામો કરવામાં આવી દાદાગીરીઓ હવે ચાલશે, અધિકારીઓની નહીં। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ તો 1 તારીખથી થવા જઈ રહ્યો છે મોટો બદલાવ। દિવાળી વાળો મહિનો મિત્રો આવી ગયો છે। 1 ઓક્ટોબરથી તમારી પાસે જો આધાર કાર્ડ છે તો આ નિયમ ફરજિયાતપણે તમારે પાળવો પડશે અને તમારા આધાર કાર્ડની અંદર ફરજિયાત આ બદલાવો કરવા પડશે। જ્યાં મિત્રો આધાર કાર્ડને ખૂબ જ કામનો અને અગત્યનો પુરાવો માનવામાં આવે છે, ત્યારે જો તમારી પાસે પણ તમારી ઘરની અંદર જેટલા સભ્યો હોય એ બધાના આધાર કાર્ડ હોય તો તેમાં ફેરફારો કરવા પડશે। જ્યાં મિત્રો આધાર કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર, હવે 10 વર્ષ જે જૂના આધાર કાર્ડ છે તેને તમારે ફરજિયાતપણે અપડેટ કરાવવું પડશે। એટલે કે મિત્રો જો તમારું આધાર કાર્ડ ઘણું બધું જૂનું છે તો તમારે તેની અંદર અપડેટ કરાવવું પડશે। અત્યારે હાલની મિત્રો જે તમારી માહિતી હોય તે અપડેટ કરાવવી પડશે, બાયોમેટ્રિક્સ પણ અપડેટ કરાવવા પડશે અને આ વસ્તુ ફરજિયાત કરવામાં આવી છે। શક્ય તેટલી વહેલી તકે મિત્રો તમારું આધાર કાર્ડ જો જૂનું હોય તો મિત્રો અપડેટ કરાવી લેજો, નહીતર તો તમને ઘણી બધી આધાર કાર્ડને લગતી સમસ્યાઓ આવી શકે, ઘણા બધા કામો મિત્રો તમારા અટકી શકે, કારણ કે આધાર કાર્ડ ગમે તે કામ કરવા જાઓ ત્યારે મિત્રો પહેલા દસ્તાવેજ તરીકે માંગવામાં આવે છે। તો જો તમારું આધાર કાર્ડ જૂનું છે તો તેમાં બાયોમેટ્રિક્સ અને જે પણ નવી માહિતી તમારી ઉમેરી હોય તે અપડેટ કરાવી લેજો, નહીતર આધાર કાર્ડને લગતી સમસ્યા તમને જોવા મળી શકે અને આ નિયમ 1 ઓક્ટોબર 2025 થી પાલન થશે। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો 2 તારીખે મોટું ખેડૂત આંદોલન થવા જઈ રહ્યું છે ગુજરાતમાં, ખાસ ધ્યાન આપજો। જ્યાં મિત્રો રાજ્ય સરકાર સામે ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે, તો ગુજરાતમાં 2 તારીખે મોટું આંદોલન થઈ શકે। જ્યાં મિત્રો તમને જણાવી દીધું, ખેડૂતોએ કહ્યું છે કે જે લાભ પાંચમથી ખેડૂતોના ટેકાના ભાવે જે ખરીદી શરૂ થવાની છે મગફળીની, તેને લઈને મિત્રો ખેડૂત દીઠ 200 મણ મગફળી ટેકાના ભાવે જો નહીં ખરીદાય તો 2 ઓક્ટોબર 2025 ગાંધી જયંતિના દિવસથી આંદોલનના મંડાણ કરવામાં આવશે તેવી ચેતવણી સાથે આજે મિત્રો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉમટી પડેલા તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો સાથે ખેડૂતોએ ચેતવણી આપી અને જણાવ્યું કે ખેડૂતોનું જો આ કામ નહીં કરવામાં આવે અને મગફળીની જે ટેકાના ભાવે ખરીદી થવાની છે તેમાં ખેડૂત દીઠ 200 મણ મગફળી ટેકાના ભાવે નહીં મળે તો મિત્રો જે છે તે 2 ઓક્ટોબરના રોજ ખેડૂતો જે છે તે આંદોલનના મંડાણ નાખશે।
ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો હવે દર મહિને તમારા 1500 થી 2000 થી 2500 રૂપિયા આમ નામ બચી જશે. મોદી સરકારે કર્યો મોટો નિર્ણય. જ્યાં દર્શક મિત્રો તમે જાણો છો કે છેલ્લા એક મહિનાથી મોદી સરકાર લગાતાર દેશવાસીઓને અવનવી ભેટો આપી રહી છે, નવરાત્રી અને દિવાળી ભેટો આપી રહી છે. તો હવે મિત્રો આ મહિનાથી હવે મિત્રો પહેલી તારીખ ખૂબ નજીક છે, હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તો ઓક્ટોબર મહિનાથી હવે દર મહિને તમારા 2000 રૂપિયા દર મહિને ડાયરેક્ટ બચી જવાના છે. જી હા મિત્રો, સરકારે જે જીએસટીના નવા દરો જાહેર કર્યા છે, જે 22 તારીખ એટલે કે નવરાત્રીથી લાગુ થયા છે, તેને કારણે બધી વસ્તુઓમાં 5-10 રૂપિયાનો ઘટાડો થયો છે. જે મોંઘી વસ્તુઓ છે તેમાં હજારો રૂપિયાનો ઘટાડો થયો છે. તેને જોતા મિત્રો હવે તમારા મહિને જે છે તે 1500 થી 2000 રૂપિયા આરામથી બચી જશે, કારણ કે ખાવા પીવાની વસ્તુઓ સસ્તી થઈ છે. બીજા નંબર ઉપર મિત્રો ગાડીઓના ભાવ, એક્ટિવા, સ્પ્લેન્ડર અને શાઇન જેવી ગાડીઓના ભાવ જે 80,000 હતા તે હવે 70,000 થઈ ગયા છે. 10,000ના ઘટાડા ગાડીઓના ભાવમાં પણ થયા છે. બધી વસ્તુઓને જોતા હવે મિત્રો તમને બધી વસ્તુઓ સસ્તી મળી જવાની છે. અને મોદી સરકારે ગયા મહિને પણ મોટી ભેટ આપી છે. લાઇટ બિલ, ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કર્યો છે, જેથી દેશવાસીઓના લાઇટ બિલ પણ ઓછા થયા છે. આમ બધી વસ્તુઓનો સરવાળો કરીએ તો દર મહિને તમારા હવે 1500 થી 2000 રૂપિયા બચશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો શું ડોનાલ્ડ ટ્રમ્પ ભારતવાસીઓની દિવાળી બગાડશે? મોટા સમાચાર અમેરિકાથી આવી રહ્યા છે, જ્યાં મિત્રો યુએસએ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના એક અધિકારીએ ટેરિફ વિશે વાત કરતી વખતે મોટો દાવો કર્યો છે. ભારત દ્વારા જે રશિયા પાસેથી તેલ ખરીદવામાં આવી રહ્યું છે તેને લઈને અમેરિકા લગાતાર નાખુશ છે. એટલે કે મિત્રો ભારત જે સસ્તા ભાવે રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે તે જોતા અમેરિકાને મરચા લાગી રહ્યા છે. અને અમેરિકાએ મિત્રો કહી દીધું છે કે જો રશિયા પાસેથી ભારત તેલ ખરીદતું રહેશે અને બંધ નહીં થાય તો 500% ટેરિફ ભારત ઉપર લાદવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. અને મિત્રો જો આ વાત સાચી પડે છે, 500% ટેરિફ દુનિયામાં આજ સુધી કોઈએ કોઈના ઉપર નાખ્યો નથી. અને જો મિત્રો અમેરિકા 500% જેટલો ટેરિફ ભારત ઉપર નાખે છે તો મિત્રો આનાથી એક મોટા પાયે ભારતની અંદર મંદીનો માહોલ બની શકે, કારણ કે આવી ધમકી જે છે તે અમેરિકન દ્વારા આપવામાં આવી છે. વધારાના ટેરિફને કારણે મિત્રો અમેરિકામાં ભારતીય માલ પર લાદવામાં આવતો ટેરિફ 50% સુધી અત્યારે હાલ પહોંચી ગયો છે. અને 500% નાદવાની મિત્રો જે છે તે ત્યાંના લોકો દ્વારા ધમકી પણ આપવામાં આવી. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખેડૂતોને 36,000 રૂપિયાની સહાય મળશે દર વર્ષે, અને ઘરે બેઠા દર મહિને 3,000 રૂપિયા મળશે. જ્યાં મિત્રો સરકાર તરફથી જે છે તે ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ મિત્રો હવે ખેડૂતોને જે છે તે ઘરે બેઠા 3,000 રૂપિયા આપવામાં આવશે. તો જેટલા પણ ખેડૂત આ વિડીયો જોઈ રહ્યા છે, તમે આ યોજનાનો લાભ લઈ શકો. આ યોજનાની અંદર તમારે જે છે તે દર મહિને પહેલા તો રોકાણ કરવાનું રહેશે. 55 રૂપિયાથી 200 રૂપિયા જેટલા નજીવા રૂપિયા મિત્રો તમારે જે છે તે પહેલા તમારે તેમાં જમા કરવાના રહેશે. ત્યાર પછી જ્યારે ખેડૂતની ઉંમર 60 વર્ષ થશે તો 60 વર્ષ પછી ખેડૂતોને ઘરે બેઠા 3,000 રૂપિયા સરકાર આપશે દર મહિને, અને વર્ષે 36,000 રૂપિયા આપશે, કારણ કે વૃદ્ધાવસ્થામાં ખેડૂતો પાસે કામ કરવામાં શરીર સાથ નથી આપતું, જેથી 60 વર્ષની ઉંમર પછી ખેડૂતોએ કોઈ કામ નથી કરવાનું. ઘરે બેઠા પ્રધાનમંત્રી માનધન યોજના અંતર્ગત ફોર્મ ભરીને ખેડૂતો ઘરે બેઠા દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન સરકાર પાસેથી લઈ શકશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો સરકારની અપીલ, આટલું ખાસ કરજો. દિવાળી પહેલા 90 દિવસ માટે સરકારે ચેતવણી આપી. જ્યાં મિત્રો ભારતને આત્મનિર્ભર બનાવવા માટે સરકારે પૂરતા પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ મોટી જાહેરાત કરવામાં આવી, જે ગુજરાતના મુખ્યમંત્રી છે. જ્યાં મિત્રો ભારતને આત્મનિર્ભર બનાવવા માટે આજે ગાંધીનગર ખાતેથી, કમલમ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં મિત્રો સ્વદેશી અપનાવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો અને જણાવવામાં આવ્યું કે 90 દિવસ સુધી આત્મનિર્ભર ભારત અભિયાન હવે ચાલશે. એટલે કે મિત્રો તમે હવે દિવાળી નજીક આવી રહી છે, જો કોઈ ખરીદી કરવા જાવ છો અથવા કોઈ પણ માલ સામાન લેવા જાવ છો, ત્યારે મિત્રો તમારે જે છે તે ભારતમાં બનેલી વસ્તુઓને પ્રાધાન્ય આપવાનું અને ભારતીય લોકો પૈસા કમાય તેવું જોવાનું છે. કારણ કે જે વિદેશી કંપનીઓ છે, વિદેશી બ્રાન્ડ છે, તેની જગ્યાએ જો ભારતીયો પાસેથી વસ્તુઓ ખરીદવામાં આવશે તો મિત્રો એ પૈસા આપણા ભારતને કામમાં આવશે અને ભારત આત્મનિર્ભર બનીને આગળ વધશે. બીજા દેશની કંપનીઓથી મિત્રો જો લોકો ખરીદે છે તેનો ફાયદો બીજી કંપનીઓ અને બીજા દેશોને થાય છે, ભારતને થતો નથી. જેથી ભારતીય કંપનીઓ વાપરો અને ભારતીય માલ સામાન ખરીદવાની સૂચના આપવામાં આવી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્યમાં ચિંતાનો વિષય બન્યો લોન. જી હા દર્શક મિત્રો, તમે જાણો છો કે લોન જે છે તે ખૂબ જ મોટો ચિંતાનો વિષય છે, કારણ કે તમે જાણતા નહીં હો કે ગુજરાત રાજ્યની ગણતરી એક વિકસિત રાજ્યમાં થાય છે. ગુજરાત ધીમે ધીમે અત્યારે જે છે તે વિકસિત રાજ્યમાંથી દેવાદાર બની રહ્યું છે એમ કહીએ તો પણ ચાલે, કારણ કે મિત્રો સંસદમાં જે રજૂ થયેલો રિપોર્ટ છે તે મુજબ જાણવા મળ્યું છે કે 2024-25માં ગુજરાતનું દેવું વધીને ઓલમોસ્ટ 5 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. જ્યાં મિત્રો વિકાસના નામે સરકારી તાઇફા
ફેરફાર અને ઉત્સવો પાછળ ધૂમ ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જે રીતે દેવું વધી રહ્યું છે તે જોતા પ્રત્યેક ગુજરાતના માથે દેવું જે છે તે લગાતાર વધી રહ્યું છે. તમને ખબર છે કે મિત્રો ખેડૂતો ઉપર પણ સરેરાશ 56,000નું દેવું અત્યારે દરેક ખેડૂત ઉપર છે. ખેડૂતો પણ લોન ઉપર ચાલી રહ્યા છે. ત્યારે ગુજરાતની પણ વાત કરીએ તો મિત્રો સંસદમાં એક રિપોર્ટ સામે આવ્યો, જેમાં જાણવા મળ્યું કે ગુજરાત રાજ્યનું દેવું જે છે તે 2024-25 ની અંદર અત્યારે ચાલુ વર્ષમાં વધીને 5 લાખ કરોડ રૂપિયા થઈ ચૂક્યું છે. તો એક તરફ તો ગુજરાતને વિકસિત રાજ્ય ગણવામાં આવે છે, બીજી તરફ લોન એક ચિંતાનો વિષય બન્યો છે. ગુજરાત ઉપર લગાતાર લોનના આંકડા વધી રહ્યા છે, જે મિત્રો મુશ્કેલીની વાત ગણાવવામાં આવી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો નવો કાયદો લાગુ થવા જઈ રહ્યો છે. હવે ગુજરાતવાસીઓ અહીંયા ધ્યાન આપવું પડશે. આખા ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ કાયદાને લઈને મોટા સમાચાર. જ્યાં મિત્રો તમે જાણો છો કે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી કાયદાને લઈને છેલ્લા 6 મહિનાથી વાતચીત ચાલી રહી છે, ચર્ચાઓ ચાલી રહી છે. તેની વચ્ચે આ કાયદો લાગુ કરવાને લઈને મિત્રો જે છે તે હમણાં જ મોટી જાહેરાત કરવામાં આવી હતી ઋષિકેશ પટેલ દ્વારા. અને મિત્રો જો આ કાયદો લાગુ કરવામાં આવશે તો ગુજરાત રાજ્યની અંદર મોટી ફેરફાર, મોટા બદલાવો થવા જઈ રહ્યા છે. કારણ કે આ જે યુસીસી નો કાયદો છે તે લાગુ થયા પછી આખા ગુજરાત માટે એક સમાન કાયદો લાગુ થઈ જશે. મિત્રો આ કાયદો લાગુ થયા પછી કયા કયા ફેરફારો થશે તેના વિશે પણ વાત કરીએ તો સૌથી પહેલા તો વ્યક્તિ કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મનો હોય, બધા લોકો માટે એક સમાન જ કાયદા લાગુ પડશે. કોઈ પણ જાતિ કે કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, કાયદામાં કોઈ પણ મિત્રો જે છે તે ફૂટછાટ આપવામાં નહીં આવે. બધા લોકો માટે સરખો કાયદો થશે. બીજા નંબર ઉપર લગ્નથી લઈને છૂટાછેડા અને દત્તક લેવાના જે નિયમો છે એ પણ બધા જ ધર્મ માટે એક સમાન લાગુ કરવામાં આવશે. અને આ કાયદો લાગુ થયા પછી બહુપત્નીત્વ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે, એટલે કે એકથી વધારે જે પત્નીઓ ધરાવશે તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે. અને સૌથી મોટો ફેરફાર મિત્રો એ થશે કે આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થયા પછી જેટલો ભાગ મિત્રો સંપત્તિમાં દીકરાઓને મળે છે એટલો જ ભાગ જે છે તે મિત્રો દીકરીઓને પણ સંપત્તિની અંદર આપવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો 1 તારીખથી મળશે મોટો ફેરફાર. દરેક રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે. અનાજ મફતની સાથે હવે પૈસા પણ આપવામાં આવશે દર મહિને. તો જો તમે રાશન ના લેતા હોય તો લેવાનું શરૂ કરી દેજો. રેશન કાર્ડ ઉપર મળશે પૈસા. જ્યાં મિત્રો નવી સિસ્ટમ હેઠળ હવે બધા પાત્ર રેશન કાર્ડ ધારકોને ડીબીટી દ્વારા દર મહિને 1,000 રૂપિયા સીધા તેના બેંક ખાતામાં આપવામાં આવશે. મહત્વનું છે કે મિત્રો જો કાર્ડ મહિલાના નામે હશે તો રકમ સીધી તેના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે, જે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપશે. હવે મિત્રો રેશન કાર્ડ ધારકોને માત્ર ઘઉં ચોખા નહીં મળે, દર મહિને રૂપિયા પણ આપવામાં આવશે. દર મહિને 1,000 અનાજની સાથે મળશે. તેની સાથે માત્ર અનાજ નહીં પરંતુ કઠોળ, તેલ, મીઠું અને અન્ય પણ પૌષ્ટિક ખાદ્ય પદાર્થો જે છે તે મિત્રો રેશન કાર્ડ ધારકોને મળશે. સામાન્ય અને અંત્યોદય કાર્ડ ધારકો માટે રેશન કાર્ડના જથ્થો અલગ કરીને મિત્રો નક્કી કરવામાં આવ્યો છે તેવી પણ માહિતી મળી. એટલે કે દિવાળી ઉપર રેશન કાર્ડ ધારકોને લોટરી લાગશે. પૈસા, મફત અનાજ અને વધારાની ખાવાની વસ્તુઓ મળશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો હવે તમારા તમામ સરકારી કામો ફટાફટ પતી જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત. જ્યાં મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું હતું કે હવે ગુજરાતના નાગરિકોના કામો જે છે તે અટકશે નહીં, કારણ કે સરકારે નવી ભેટ રૂપે 32 નવા સિટી સિવિક સેન્ટરો ઊભા કરી દીધા છે. ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર જે વસતા લોકો છે એમને ઘણી વખત નગરપાલિકાના કામો કરાવવામાં મુશ્કેલી પડતી હોય છે. તમે જ્યારે કોઈ સરકારી કામો કરાવવા જાઓ ત્યારે તમને ખબર છે કે ઘણી વખત એમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે. તમારા કામો મોડા થતા હોય છે અથવા તમને સરકારી અધિકારીઓ દ્વારા લલચાવવામાં આવતા હોય છે. પરંતુ હવે મિત્રો એવું નહીં થાય, કારણ કે સરકારે મોટી ભેટ આપીને નવા સિટી સિવિક સેન્ટર ઊભા કર્યા છે, જેના મદદથી હવે દરેક નાગરિકોના જે સરકારી કામો છે મિત્રો તે ફટાફટ થઈ જશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતોને ખાતર લેવા માટે સરકાર આપશે 10,000 રૂપિયાની સહાય. ખાસ આ યોજનાનો લાભ લઈ લેજો. જ્યાં મિત્રો તમે જાણો છો કે ગુજરાત સરકાર અવારનવાર ખેડૂતો માટે યોજનાઓની જાહેરાત કરતી હોય છે, ત્યારે હવે સેન્દ્રિય ખેતી માટે ઇનપુટ સહાય ગુજરાતમાં સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટે આવી રહી છે. એટલે કે જે મિત્રો કુદરતી ખાતર છે કે જે જમીનમાં પણ નુકસાન પહોંચાડતું નથી તેવું સેન્દ્રિય ખાતર વાપરવા માટે સરકાર પ્રોત્સાહન આપશે. સરકાર હવે મિત્રો તમને જણાવી દીધું માન્ય સંસ્થાઓ દ્વારા સર્ટિફિકેશન કરાવતા ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડશે. એટલે કે એવા ખેડૂતો કે જે સેન્દ્રિય ખાતર વાપરશે તેને સરકાર હવે ખાતર લેવા માટે હેક્ટર દીઠ 5,000 રૂપિયા અને વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં સહાય આપશે. એટલે કે 10,000 રૂપિયા સુધીની સહાય જે છે તે ખેડૂતોને ખાતર બદલ મળશે.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લે તો 10,500 કેમેરાઓ લગાડવામાં આવ્યા છે, તો ખાસ સાવધાન થઈ જજો. જ્યાં મિત્રો રાજ્ય સરકારના વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ 2 અંતર્ગત વધુ 10,500 કેમેરાઓ જે છે તે રસ્તા ઉપર અને ખૂણે ખૂણે લગાવવામાં આવ્યા છે. તો હવે મિત્રો તમારે સાવધાન રહેવું પડશે, કારણ કે ગુજરાત રાજ્યના 54 જેટલા શહેરોમાં સીસીટીવી કેમેરા વધારી દેવામાં આવ્યા છે. હવે મિત્રો આ સીસીટીવી કેમેરા શા માટે વધારવામાં આવ્યા છે તેના વિશે પણ તમને માહિતી આપીએ તો જે ગુજરાત રાજ્યની અંદર સુરક્ષાના હેતુથી આ કેમેરાઓ વધારવામાં આવ્યા છે. સાથે ટ્રાફિક સંચાલન અને નિયંત્રણ માટે જે છે તે આ કેમેરા લગાવવામાં આવ્યા છે. એટલે કે સૌથી પહેલા તો મિત્રો આ કેમેરા સુરક્ષાની રૂપ અદા કરશે, અને બીજા નંબર ઉપર ટ્રાફિક સંચાલન, એટલે કે જો તમે કોઈ પણ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરશો તો આ કેમેરામાં તમારા જે છે તે ફોટા પડી જશે, અને ત્યાર પછી તમારા ઘરે નોટિસ અથવા તો મેમો જે છે તે આવી જશે દંડનો. તેની સાથે મિત્રો જે પણ કોઈ ગુનો બન્યો હોય અથવા તો કોઈ પણ પ્રકારની ઘટના બની હોય તો વિડીયો ફોરેન્સિક અને તપાસના સલામતી માટે પણ આ કેમેરાનું જે છે તે મિત્રો વાપરવામાં આવશે. ત્યાર પછીના આજના સૌથી મોટા સમાચાર જોઈ લઈએ તો હવે 5 રૂપિયામાં મળશે રહેવા માટે મકાન. તમામ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો લઈ લેજો લાભ. જ્યાં મિત્રો સરકારે આ યોજનાને નામ આપ્યું છે શ્રમિક બસેરા યોજના. આ યોજના અંતર્ગત મિત્રો આવાસના નિર્માણમાંથી કામગીરી અત્યારે પૂરા જોશમાં ચાલી રહી છે. હવે આ શ્રમિક બસેરા યોજના અંતર્ગત 17 જગ્યાએ સરકાર તરફથી જે છે તે મકાનો ઊભા કરવામાં આવશે. આ યોજનામાં મિત્રો તમને જણાવી દઈએ તો શ્રમિકો છે તેવા કે એટલે કે મિત્રો જે મધ્યમ વર્ગના લોકો છે, જે મજૂરો છે, જે ગરીબો છે, તેમને સરકાર 5 રૂપિયામાં રહેવા માટેની સુવિધા આપશે. અને માત્ર મિત્રો મકાન નહીં પરંતુ પાણી, રસોડું, વીજળી, પંખા, લાઇટ, સિક્યુરિટી, મેડિકલ અને ઘોડિયા ઘર જેવી પણ સુવિધાઓ આ મકાનની અંદર હશે. માત્ર 5 રૂપિયા પ્રતિ દિવસ આપીને મિત્રો જે છે તે શ્રમિક બસેરા યોજના અંતર્ગત તમે રહી શકશો. ગરીબ વર્ગના લોકો અને મધ્યમ વર્ગના લોકો માટેની આ યોજના છે, જેમાં મિત્રો દરરોજ 5 રૂપિયાના ભાડા ઉપર મિત્રો તમને જે છે તે મકાન મળશે. 6 વર્ષ કે ઓછી વયના જે બાળકો હશે તેનું કોઈ પણ પ્રકારનું ભાડું પણ ગણવામાં આવશે નહીં. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો 2,000 રૂપિયાની જગ્યાએ 10,000 રૂપિયા ખેડૂતોને આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી. જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને ડોક્ટર YS પરમાર બાગાયત ખાતાના વનીકરણ યુનિવર્સિટી ખાતે જે આયોજિત કરવામાં આવ્યો હતો કાર્યક્રમ, ત્યાં મિત્રો તમને જણાવી દઈએ તો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ મિત્રો ત્યાં હાજર રહ્યા હતા. તો જગદીપ ધનખડ છે તેમણે મિત્રો ખેડૂતોને માત્ર ખોરાક આપનારા જ નહીં પરંતુ દેશના ભાગ્યના ઘડવૈયા પણ ગણાવ્યા. અને તેમણે મિત્રો કહ્યું કે ખેડૂતો માટે સરકારે કામ કરવાની જરૂરિયાત છે. સરકાર જે ખેડૂતોને 2,000 રૂપિયાના હપ્તા આપી રહી છે PM કિસાન યોજના અંતર્ગત, આ હપ્તા કોઈ પણ કામના નથી. ખેડૂતોને આ રૂપિયા કોઈ પણ કામમાં આવતા નથી. તો 2,000 ની જગ્યાએ જો સરકાર 10,000 નો હપ્તો કરી આપે અને વર્ષે 2,000 ના 3 6,000 હપ્તા મળે છે, તેની જગ્યાએ 10,000 ના 3 અને 30,000 રૂપિયા ખેડૂતોને આપવામાં આવે તો ખેડૂતોએ રૂપિયા વાપરી શકે, બિયારણ ખરીદી શકે અથવા ખેતીમાં વાપરી શકે. 2,000 ના હપ્તાથી ખેડૂતોનો કોઈ મોટો ફાયદો થતો નથી, જેથી 10,000 નો હપ્તો આપવામાં આવે તેવી જગદીપ ધનખડ દ્વારા માંગ કરવામાં આવી. તો મિત્રો અહીંયા તેમની વાત સાચી છે કે નહીં, તમારું શું માનવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો બધા દસ્તાવેજ, બધા પ્રૂફ તમારે હવે એક કરવા પડશે. આધાર કાર્ડથી માનીને પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને જન્મ તારીખના દાખલાને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર. તો જો મિત્રો તમારી પાસે પણ આ બધા દસ્તાવેજ અને પ્રૂફ છે તો ખાસ સમાચાર જોઈ લેજો, કારણ કે આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા મિત્રો કહેવામાં આવ્યું છે કે આધાર કાર્ડ અને પાન કાર્ડ સાથે ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકર્ડમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણ માન્ય ગણાશે નહીં. હવે માત્ર તમારા જન્મ તારીખના દાખલામાં જન્મના પ્રમાણપત્ર જે તારીખ હશે, જન્મ તારીખ, એ જ સાચી અને માન્ય ગણવામાં આવશે. તો મિત્રો તમારી જન્મ તારીખનો દાખલો જે છે, જન્મ તારીખનું જે પ્રમાણપત્ર છે, તેમાં જે તમારી જન્મ તારીખ હશે એ જ તમારે બધા પ્રૂફમાં કરાવવી પડશે, કારણ કે તેને જ માન્ય ગણવામાં આવશે. તો જો મિત્રો તમારી જન્મ તારીખ આધાર કાર્ડ, પાન કાર્ડ કે ડ્રાઇવિંગ લાયસન્સમાં અલગ હોય તો બધી જગ્યાએ જન્મ તારીખમાં દાખલામાં જે તારીખ હોય, જન્મ તારીખ, એ જ બધા પ્રૂફમાં કરાવી લેજો. નહીતર બાકીના જે બીજા દસ્તાવેજ પ્રૂફમાં જે તારીખ હશે એને માન્ય રાખવામાં આવશે નહીં.